ભાવનગર જિલ્લામાં મેઘો વરસ્યો છે। બપોર બાદ જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। ગરમી અને ઉકળાટ વચ્ચે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ભાવનગર જિલ્લાના સોનગઢ, સિહોર, રાજપરા સહિત વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે, જ્યારે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભાવનગરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ભાવનગરના સિહોર, સોનગઢ સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો છે। ભાવનગર જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આગામી 4 દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે તેવી આગાહી કરવામાં આવી છે। ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 150 કિલોમીટર જ દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે, સાથે જ આગામી 4 દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાન ઘટાડો થશે। જ્યારે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આજે બપોર બાદ ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો। ઘણી જગ્યાએ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે। ત્યારે ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં મેઘો વરસ્યો છે। બપોર બાદ જિલ્લામાં અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન ફૂંકાયાની સાથે વરસાદ વરસ્યો હતો અને લોકોએ ગરમીમાંથી આંશિક ઠંડક અનુભવી હતી।